વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય યુટ્યુબ ચેનલ કિશોર ગજેરા. મિત્રો, તમે ધોરણ 11-12 બીકોમ એમકોમ સીએસીએસ ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ ગુજરાતની કોઈપણ યુનિવર્સિટીના એકાઉન્ટને લગતા દાખલા જોવા માંગો તો કિશોર ગજેરા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રોને જાણ કરો. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અકાઉન્ટ્સ ઓફ ઓવરહેડ ઇંગ્લિશ મીડિયમ થર્ડ મેથડ એબ્સોર્પ્શન ઓફ ઓવરહેડ. એનો પાર્ટ છે 11 અને એક્ઝામ્પલ નંબર 16. મિત્રો, એના માટે તમારે એક ટેમ્પલેટની જરૂરિયાત રહેશે. જે વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે એને ટચ કરવાથી તમને પીડીએફ મળશે. એ પીડીએફ ને તમારે પ્રિન્ટ કરાવવાની રહેશે. જો એક્ઝામ્પલ નંબર 16, ભારત લિમિટેડ હેઝ 3 મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ ABC and 2 સર્વિસ ડિપાર્ટમેન્ટ D and E, total 5 departments. ABC production department, D&E service department. The following information has been obtained from the records of the company. Company ના રેકોર્ડ માંથી નીચેની માહિતી લેવામાં આવી છે. નંબર 1, rent 10,000, general electricity 2,000, indirect wages 5,000, power 12,000, depreciation of machinery 15,000, employees state insurance ESI 3,500 and sundry expenses 1,500. 7 expenses ફાળવવાના છે અને the following information is available in respect of the department. Particulars total ABCDE. યાદ રાખજો, અહીંયા ટોટલ આપ્યું છે તો બને તો તમે ટોટલ ની ઉપર લીટી કરો. એનાથી ફાયદો એ થશે કે જ્યારે તમે રેશિયો ગણશો ત્યારે ટોટલ એ રેશિયોમાં ધ્યાનમાં ન લેવાય જાય. નહીં તો મોટી ભૂલ અહીંયા એ થઈ જાય કે ટોટલ ને પણ રેશિયો ની અંદર ધ્યાનમાં લેવાઈ જતું હોય છે. ફર્સ્ટ ઓફ ઓલ, નંબર 1, એરિયા ઓક્યુપાઈડ 200 100 100 50 50 ડિવાઇડેડ બાય 50 કરો એટલે રેશિયો મળે 4:2:2:1:1. લખતા જજો તમે પેન્સિલ થી 4:2:2:1:1. ડાયરેક્ટ વેજીસ, પહેલા તો ડાયરેક્ટ વેજીસ માં ટિક કરો. નિયમ યાદ રાખો કે ડાયરેક્ટ વેજીસ એ સર્વિસ ડિપાર્ટમેન્ટ માં ફાળવાશે. સર્વિસ ડિપાર્ટમેન્ટ છે D and E, એટલે D અને E માં 1500 ને 500. અહીંયા આજે આપણે એક નવી મેથડ ગણીએ છીએ કે પહેલા તમારી સામે દાખલો ગણેલો તૈયાર છે, હવે માત્ર આપણે સમજતો જવાનો છે. એટલે ડાયરેક્ટ વેજીસ બેઝિસ માં given રેશિયો ડેશ ટોટલ 2000, ABC પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ માં ડેશ, D સર્વિસ ડિપાર્ટમેન્ટ 1500 અને E સર્વિસ ડિપાર્ટમેન્ટ 500. આ બંનેનું ટોટલ એટલે અહીંયા 2000. નંબર 3, હોર્સ પાવર 25 20 15 ડેશ ડેશ રેશિયો 5:4:3 ડેશ ડેશ. લાઇટ પોઈન્ટ 15 10 10 10 5 રેશિયો 3:2:2:1. બસ 3:2:2:1. ઓકે, લખતા રહેજો. નંબર 5, વેલ્યુ ઓફ મશીનરી 90,000 85,000 75,000 ડેશ ડેશ 18 17 15 રેશિયો 1:8 18 1:7 17 1:5 15 ડેશ ડેશ. ઇનડાયરેક્ટ મટીરીયલ ટિક કરજો. નિયમ યાદ કરો, ઇનડાયરેક્ટ મટીરીયલ કે ઇનડાયરેક્ટ વેજીસ બધા જ ડિપાર્ટમેન્ટમાં ફાળવવાની. એટલે ઇનડાયરેક્ટ મટીરીયલ તમારે છેલ્લે અથવા પહેલા પણ લખી શકો. ઇનડાયરેક્ટ મટીરીયલ બેઝમાં given રેશિયો ડેશ ટોટલ 2500 જે આપ્યું છે સેમ 600 500 600 400 400. એન્ડ વર્કિંગ અવર્સ, તમને આમને એક વર્કિંગ અવર રેટ શોધવાનું કીધો છે એટલા માટે વર્કિંગ અવર્સ પણ આપી દીધા છે. Expenses of D and E departments are reapportioned as follows. Reapportion એટલે કે અહીંયા સુધી અપોર્શન જે આપણે ફાળવીએ છીએ બધા ડિપાર્ટમેન્ટમાં ઈ. હવે D અને E ના એક્સપેન્સીસ તમારે A, B અને C ઉપર ફાળવવાના એટલે એને રીઅપોર્શન કહેવાશે. D ના એક્સપેન્સીસ A, B, C અને E ને 30 40 20 અને 10%, જ્યારે E ના એક્સપેન્સીસ A, B, C અને D ને 40 20 30 અને 10%. રિપીટેડ ડિસ્ટ્રીબ્યુશન મેથડ અથવા સ્ટેપ લેડર મેથડ પણ કહેવાય. નંબર 1, apportion the cost of the various department on the most equitable basis. એટલે આટલી વસ્તુ કીધી છે અહીંયા સુધી. અને સેકન્ડ, reapportion the cost of the service department to the production departments using repeated distribution method. એટલે અહીંથી આ સ્ટેટમેન્ટની વાત છે. બે સ્ટેટમેન્ટ તમે અલગ અલગ પણ બનાવી શકો અથવા એક જ સ્ટેટમેન્ટની અંદર બંને ગણી શકો. એક અહીં અંડરલાઈન કરજો. ફાઇન્ડ વર્કિંગ અવર રેટ. શું શોધવાનું છે? વર્કિંગ અવર રેટ
જે ટોટલ એક્સપેન્સીસ આવે એને ડિવાઇડેડ બાય વર્કિંગ અવર્સ કરી દો એટલે તમને વર્કિંગ અવર રેટ મળી જશે. હવે ફરી વખત પહેલેથી જોતા જઈએ તો પહેલો એક્સપેન્સીસ છે રેન્ટ. અમાઉન્ટ છે 10000. રેન્ટ માટે બેઝ લેવામાં આવશે એરિયા ઓક્યુપાઈડ. રેન્ટ નો બેઝ શું રહેશે કે એરિયા ઓક્યુપાઈડ અને એનો રેશિયો છે 42211. 10000 ને જો ફાળવો તો જે એનો રેશિયો છે સેમ એ પ્રમાણે 4000 2000 2000 1000 1000. જનરલ ઇલેક્ટ્રિસિટી એનો લાઇટ પોઈન્ટ બેઝ રહેશે. બેઝ એનો છે લાઇટ પોઈન્ટ 32221 2000 ને 600 400 400 400 અને 2000 એ પ્રમાણે ફાળવા છે. ઇનડાયરેક્ટ વેજીસ એનો બેઝ રહેશે ડાયરેક્ટ વેજીસ. એનો રેશિયો છે 18 16 12 3 2 એને 5000 ને જો ફાળવવામાં આવે તો 1800 1600 1200 300 ને 100. પાવર બેઝ હોર્સ પાવર HP means horse power 543 total 12000 5000 4000 300 3000 dash dash. Depreciation on machinery value of machinery 18 17 15 15000 total એટલે 5400 5100 4500. ESI employees state insurance base રહેશે direct wages 18 16 12 3 1 total 3500 ફાળો એટલે 1260 1120 840 220 70. Sundry expenses direct wages 18 16 12 3 1 1500 540 480 360 90 30. Indirect materials given 2500 600 500 600 400 400. આજે તમને આપેલું છે એ સીધું લખી દેવાનું. એટલે આને કહેવાશે allocation of overhead between all the departments. આનું ટોટલ છે 53500. આ ઊભું અને આ આડું બંને ટોટલ સેમ થવું જોઈએ. જો આમાં કોઈ ભૂલ ન કરી હોય તો સરખું થાય. આંકડાકીય બાબત છે, ભૂલ થવાની શક્યતા વધુ છે, યાદ રાખજો. હવે રીએપોર્શન ડી ડિપાર્ટમેન્ટના એક્સપેન્સીસ તમારે A B C અને E ને 342:1 પ્રમાણે ફાળવવાના છે. એટલે અહીંયા -3900 અને આ ફાળવો એટલે 1170 1560 780 અને અહીંયા 390 આવશે. ફરી વખત પાછું એનું ટોટલ કરવાનું. ફરી વખત જો આટલું ટોટલ તમે કરો તો આ થઈ જવું જોઈએ. નેક્સ્ટ ડિપાર્ટમેન્ટ E બેઝ ગિવન 4231. અહીંયા લખવાનું -2690 અને ટોટલ માં ડેશ આ ફાળવીએ તો 1076 538 807 269. ફરી વખત પાછું ટોટલ કરીએ તો અહીંયા જે 269 ફરી વખત આવ્યા એને પાછા તમારે ડિપાર્ટમેન્ટ D ને A B C અને E વચ્ચે ફાળવવા પડે. તો ત્યાં -269 અને ટોટલ માં ડેશ અહીંયા લખી ડિપાર્ટમેન્ટ D given 342-1 81 107 54 -269 અને 27. તો ટોટલ કરતા ફરી પાછા 27 ડિપાર્ટમેન્ટ E માં આવ્યા. તો ડિપાર્ટમેન્ટ E ના 27 ને ફાળવવાના પાછા એનો જે રેશિયો આપ્યો છે 4231 એ પ્રમાણે એટલે આના આવશે 11 5 8 3. તો ફરી પાછા D માં 3 આવ્યા. હવે પોઈન્ટમાં જવાનું નથી, યાદ રાખજો. જો પોઈન્ટમાં જશો તો આનો ક્યારેય કોઈ અંત આવતો નથી. એટલે હવે આ 3 જે આ 3 નો મોટો રેશિયો છે ને 342 એને 1 1 1 આપી દઈએ એટલે ટોટલ થાય હવે ટોટલ 53500 21539 17411 14550 dash and dash. Allocation of overhead between production department. હવે વર્કિંગ અવર રેટ શોધવાનું કીધો છે તો આ ઓવરહેડ ડિવાઇડેડ બાય વર્કિંગ અવર્સ. એ વર્કિંગ અવર્સ તમને ટેબલ આપ્યું છે એમાં છેલ્લે આપ્યા છે. જે ઇનડાયરેક્ટ મટીરીયલ છે એની નીચે તમને આપ્યા છે એટલે 5 2.5 and 2 આ એનો આન્સર આવશે. તો જો તમને આમાં અક્ષર ન દેખાય તો છેલ્લે
પોઝ કરી વિડિયો, સ્ક્રીનશોટ લઈ ઝૂમ કરી અને તમે લખી શકશો, અથવા તો તમારી જાતે આ બે જ આમાંથી જોઈ અને ગણી શકશો. થેન્ક યુ વેરી મચ.